અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં રિસર્ચ કૌભાંડ કેસથી આરોગ્ય મંત્રી જ અજાણ છે. ડોક્ટરને ટર્મિનેટ કરાયા મુદ્દે પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અજાણ છે. કૌભાંડની વાત મારા ધ્યાનમાં નથી આવી તેવું તેમણે કહ્યું. વીએસ હોસ્પિટલ મહાનગરપાલિકાની છે, તે બધું જોઈ લેશે. ક્લિનિકલ રિસર્ચની વાત છે તે અમે જોઈ લઈશું. હોસ્પિટલમાં રિસર્ચ માટે આવતી ફાર્મા કંપનીઓને મંજૂરી આપવા ડોક્ટર્સ લાખો રૂપિયા લેતા. કમિટીના રિપોર્ટમાં ગેરરીતિ આચરાતા ડોક્ટરોને છૂટા કરી દેવામાં આવ્યા છે. તો જે પ્રકારે આ સમગ્ર મામલો કૌભાંડનો સામે આવ્યો ને ત્યારબાદ ડોક્ટર્સને ટર્મિનેટ કરવામાં આવ્યા અને હવે આ તમામ મામલો છે તે આરોગ્ય મંત્રી સુધી પહોંચ્યો, પરંતુ આરોગ્ય મંત્રી આ મામલાથી અજાણ હોય તેવી વાત કરી રહ્યા છે. અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં રિસર્ચ કૌભાંડ કેસથી આરોગ્ય મંત્રી ખુદ અજાણ છે. ડોક્ટરને ટર્મિનેટ કરાયા મુદ્દે પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કોઈ જાણ નથી. કૌભાંડની વાત મારા ધ્યાનમાં નથી આવી તેવું ઋષિકેશ પટેલનું કહેવું છે. વીએસ હોસ્પિટલ મહાનગરપાલિકાની છે અને તે બધું જ જોઈ લેશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. ક્લિનિકલ રિસર્ચની વાત છે તે અમે જોઈ લઈશું. હોસ્પિટલમાં રિસર્ચ માટે આવતી ફાર્મા કંપનીઓને મંજૂરી આપવા ડોક્ટર્સ લાખો રૂપિયા લેતા. કમિટીના રિપોર્ટમાં ગેરરીતિ આચરાતા ડોક્ટરોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જો કે હવે આ સમગ્ર મામલાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન છે તે સામે આવી રહ્યું છે, જેને લઈને અરજકતા ઉભી થઈ છે. અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં રિસર્ચ કૌભાંડ થયો અને તેમાં અનેક ડોક્ટરને ટર્મિનેટ પણ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ સમગ્ર કૌભાંડ અને કેસથી આરોગ્ય મંત્રી ખુદ અજાણ હોવાનું તેઓ કહી રહ્યા છે. ડોક્ટરને ટર્મિનેટ કરીને ફરજ મુક્ત હાલ તો કરવામાં આવ્યા છે અને આ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અજાણ હોય તે પ્રકારે તેમણે વાત કરી. કૌભાંડની વાત મારા ધ્યાનમાં નથી આવી તેવું ઋષિકેશ પટેલ કહી રહ્યા છે. વીએસ હોસ્પિટલ મહાનગરપાલિકાની છે ને તે બધું જ જોઈ લેશે તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. ક્લિનિકલ રિસર્ચની વાત છે તે અમે જોઈ લઈશું તેવી વાત તેમના દ્વારા કરાઈ. એ વિશે મારા ધ્યાનમાં નથી, પરંતુ વીએસ એ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ છે, એટલે કોઈ એવો વિષય હશે. છતાં પણ રાજ્ય સરકારે એમાં જે ક્લિનિકલ રિસર્ચની વાત છે એ અમે જોઈ લઈશું. વોટ ઇઝ ધ મેટર એકચ્યુઅલી આઈ ડોન્ટ નો, બટ હું જ્યારે જઈશ ગાંધીનગર એટલે જોઉં.